નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી સાહિત્યના એક અદ્વિતીય રત્ન કવિ શિરોમણી પ્રેમાનંદ રચિત દમયંતી સ્વયંવરની દુનિયામાં ડૂબકી મારીએ. આપણે આ કથાના દરેક પાસાને, દરેક ભાવને નજીકથી સમજીશું. તો આપણી આજની આખી ચર્ચા આ 5 મુદ્દાઓની આસપાસ રહેશે. સૌથી પહેલાં કવિ અને કાવ્યનો પરિચય, પછી દમયંતીના ધર્મસંકટ અને દેવોની પરીક્ષાને જોઈશું, ત્યાંથી વરદાન અને વિવાહના સુંદર પ્રસંગ પર જઈશું, અને છેલ્લે કથામાં કળિયુગના પ્રવેશ સાથે આવતા નવા વળાંકને સમજીશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ અદ્ભુત રચનાના સર્જક મહાન કવિ પ્રેમાનંદની, જેમણે આખ્યાન કળાને ખરા અર્થમાં જીવંત કરી દીધી. પ્રેમાનંદને કવિ શિરોમણીનું બિરુદ કંઈ અમસ્તું જ નથી મળ્યું. જરા વિચારો, 17મી સદીનું વડોદરા. પ્રેમાનંદ તાંબાના ઘડા એટલે કે માણ પર પોતાની વીંટીઓથી તાલ આપતા જાય અને સંગીત અને અભિનય સાથે કથા કહેતા જાય, અને આખું ગામ મંત્રમુગ્ધ થઈને સાંભળે. એ હતી એમની કળા. એ સમયમાં જ્યારે મનોરંજનના બીજા કોઈ ખાસ સાધનો હતા જ નહીં, ત્યારે પ્રેમાનંદ જેવા માણભટ્ટ જ લોકો માટે થિયેટર હતા, સિનેમા હતા. તેઓ મહાભારત કે પુરાણોની કથાઓને એવી રીતે રજૂ કરતા કે એ માત્ર મનોરંજન નહીં પણ લોકશિક્ષણનું એક બહુ મોટું માધ્યમ બની જતું. ચાલો હવે સીધા આવીએ કથાના મુખ્ય પ્રસંગ પર. રાજકુમારી દમયંતીના સ્વયંવરનો દિવસ છે. એણે મનોમન નળ રાજાને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા છે. આખો માહોલ ઉત્સાહથી ભરપૂર છે. પણ જેવી દમયંતી વરમાળા લઈને નળ રાજા તરફ જાય છે, એ એકદમ ચોંકી જાય છે. સામે એક નહીં, બે નહીં, પણ 5 નળ રાજા ઊભા છે. અહીં પ્રેમાનંદે શબ્દ વાપર્યો છે સંચ. સંચ એટલે કે કપટ, ષડયંત્ર. દમયંતી તરસ સમજી જાય છે કે અહીં કંઈક ખોટું થઈ રહ્યું છે, આ કોઈકનું કાવતરું છે. અને આ માયાજાળ કોણે રચી હતી? બીજા કોઈએ નહીં, પણ સ્વયં 4 દેવોએ: ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ. દમયંતીના સૌંદર્યથી એટલા મોહિત થઈ ગયા હતા કે તેઓ નળનું જ રૂપ લઈને તેને મેળવવા માટે સ્વયંવરમાં આવી પહોંચ્યા. અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. હવે દમયંતી શું કરે? સાચા નળને કેવી રીતે ઓળખે? આવા કપરા સંજોગોમાં, આ મોટા ધર્મ સંકટમાં દમયંતી પોતાના પિતા રાજા ભીમક પાસે મદદ માટે જાય છે. અને અહીંથી જ કથામાં અસલી રોમાંચ શરૂ થાય છે. ચાલો જોઈએ કે કેવી રીતે એક માનવની બુદ્ધિ શક્તિશાળી દેવોની માયા પર ભારે પડે છે. રાજા ભીમ દમયંતીને દેવ અને માનવ વચ્ચેનો ભેદ પારખવાની 4 નિશાનીઓ બતાવે છે. બહુ સૂક્ષ્મ નિરીક્ષણ છે. જુઓ, દેવોની આંખો પલકારો ન મારે, એમના કપડા પર જરાય ધૂળ ના હોય, તેઓ જમીનને અડક્યા વગર ઊભા હોય, અને એમના ગળામાં રહેલી માળા ક્યારેય કરમાય નહીં. જ્યારે સાચો નળ, જે એક મનુષ્ય છે, એનામાં આ બધા જ લક્ષણો સામાન્ય માનવી જેવા હશે. બસ આ જ ચાવી હતી. હવે જેવી દમયંતી આ જ્ઞાન લઈને 5 નળને બારીકાઈથી જોવાનું શરૂ કરે છે, દેવો ગભરાઈ જાય છે. એમને ખબર પડી જાય છે કે આપણી પોલ હવે ખુલી જવાની. અને પછી જે દૃશ્ય સર્જાય છે, એમાં પ્રેમાનંદનો હાસ્યરસનો વૈભવ જોવા મળે છે. દેવો હતાશામાં પોતાનું દેવત્વ ભૂલીને એકબીજા પર ગુસ્સો કાઢવા માંડે છે. તેઓ એકબીજાને શ્રાપ આપવા લાગે છે. ઇન્દ્ર કહે કે અગ્નિનું મોઢું વાંદરા જેવું થઈ જાય, તો અગ્નિદેવ ઇન્દ્રને રીંછમુખા બનાવી દે છે. વરુણ યમને બિલાડા જેવું મોઢું થવાનું શ્રાપ આપે, તો યમ વરુણને શ્વાનમુખા બનાવી દે છે. અહીંયા કવિ હાસ્ય દ્વારા એ દેખાડે છે કે લોભ અને ઈર્ષા દેવોને પણ કેવા હલકા પાડી શકે છે. પણ આ બધી ધમાલની વચ્ચે દમયંતી પોતાનો વિવેક નથી ગુમાવતી. એ પોતાની બુદ્ધિ વાપરે છે. એ 4 વિચિત્ર મુખવાળા દેવોને ઓળખીને આદર સાથે પ્રણામ કરે છે. અને પછી 5મા, જે અસલી માનવીય લક્ષણો સાથે શાંત ઊભા છે, એ સાચા નળના ગળામાં વરમાળા પહેરાવી દે છે. દમયંતીની પવિત્રતા અને નળ પ્રત્યેની એની નિષ્ઠા જોઈને દેવો પ્રસન્ન થઈ જાય છે. જેઓ છેતરવા આવ્યા હતા, એ જ હવે આશીર્વાદ આપવા માટે તૈયાર થઈ જાય છે. એમનું છળ હવે ઉદારતામાં પલટાઈ જાય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.